તો અજય લોરિયા એવડો મોટો ડોન થઈ ગયો તો મોરબીનો કે એને કોઈ કઈ કે નહીં ભાઈ ડોન નહીં, અરે આ બાજુમાં એક ભાઈ, ભાઈ અને કે ડોન. એનું લગ્ન જીવન એને પણ પૂરું મારી- કરતી હતું કયા મોટા મિલ માલિક કે અદાણી અંબાણી તક તમારા ધંધામાં એકના ડબલ થઈ જાય ભાઈ અરે ભાઈ તમે શું કોઈ પક્ષનો ફટકો પહેરી લીધો એટલે તમને કોઈ દીકરીઓને પરેશાન કરવાનો તમને શું લાલ પરવાનો મળી ગયો છે અજય લોરિયાએ મોરબીમાં એવડો મોટો તરખાટ મચાવ્યો છે અરે અજય લોરિયા એવો કયો મિલ માલિક કે કયો એવો હીરાની ખાણો ચાલો તો એક ડબલ કરી આપે ભાઈ કાંતિ અમૃતિયા કે છે એની 24 કલાકમાં જ અજય લોરિયા પોતાની લુખાઈ બતાવે છે જો ગુંડાગર્દી બતાવે છે કે મને કોઈનો ડર નથી આ તો ડાકુડા છે, ડાકુડા ગળામાં ફેસ પહેરીને ગામને ને પ્રજાને લૂંટવાના. કે તમે ભાજપનો કેસ કરેલો અને તમે ગમે એવા ધંધા કરો એવો તમને છૂટ મળી ગઈ તમે વ્યાજ વટાવ અજય લોરિયા શું કરે દીક્ષિત એકા ડબલ પાસપોર્ટ ચેક કરત કેટલીક વાર બેંકો પટાયા. પટાયા કોને હા. પટાયા, શું ઘટનાઓ બની ઈ ભાજપના આગેવાન અમારા ત્રણના મેં નામ જોગ બોલું છું. ઈ શું કામ નથી બોલતા? કારણ કે આની સીડીઓ તો એના ગજા નીચે પડી. શું ટપુરો બોલે? મોરબીનો જિલ્લો પ્રમુખ છું. તારાથી કાંઈ થાય છે નહીં. રાષ્ટ્રભક્ત તો ખાલી નામ છે સરજી. આ અમારું પાપ અહીંથી ચાલુ થયું. આ પાપને કાપો. અહીંયા આંગળી કપા, આંગળી આ કેન્સર થયું ને તો આંગળી કપાય. આ પછી હાથ કાપવો પડે. હાથ કાપો ને. અજય લોરિયાના લીધે મારા ઘરે ઘણી બધી એવી તકલીફ પડી છે અને એના લીધે હું મારા છોકરાને આજની તારીખે 3 વર્ષથી સ્ટીલ હજી મળી નથી. તો 2-3 હજાર પટેલિયાઓને છોકરાઓને પતાવી દીધા આ લોકોએ મારી નાખ્યા હજી તારું ઘર તો એક જ છે. તારા જેવા બીજા કેટલાય ઘર બરબાદ કરી નાખ્યા છે. રાતના 3-4 વાગ્યાની કોલ ડિટેલ્સો છે મારી પાસે. એ જ્યાં જ્યાં મળતા હોય એ બધી વિગતો છે. આ સીડી કાર્ડમાં એનું બધી જગ્યાએ નામ છે. તો હું તમારો મેચના સટ્ટાનો ભાગીદાર હતો એ ભૂલી ના જાતા કેમ કે નેપાળમાં અને ગોવામાં કસીનો સૌથી વધારે છે એટલે અહીંયા એ લોકોને રમવા લઈ જાય પછી એ લોકો માથે ગેમ કરી નાખે એના માથે દેણા ચાલુ કરી નાખે. કોઈ પણ એક જો માણસ હાથીમાં આવી ગયો છે એને કે તારા રૂપિયા હું તને બાદ કરી નાખીશ તારા જેવા બીજા 3-4 જણા 5 જણા દે. નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત. આજના ગર્જનાતમાં વાત કરીશું મોરબી ભાજપના વધુ એક વિવાદની. દેને વાલા જબ ભી દેતા થપ્પડ ફાડ કે આ વાત બહુ સાચી છે અને આ વાત એ કોને લાગુ પડે છે મોરબીના અજય લોરિયાને અજય લોરિયાને એવું હતું કે મેં ભારતીય જનતા પાર્ટીનો ફટકો પહેરી લીધો એટલે હું ધારીશ એમ કરીશ મારું કોઈ કંઈ નહીં કરી શકે પણ હું હજી કહું છું કે જ્યારે તમારા પાપનો ઘડો એ ભરાઈ જાય ને ત્યારે એ ઘડાને ફૂટવાથી તમારા કોઈ પણ દિગ્ગજ નેતાઓ તમારા કોઈ પણ આકાઓ કે તમારા પૈસાના સ્પોન્સરો એ કોઈ તમને નથી બચાવી શકતા અજય લોરિયાએ મોરબીમાં એવડો મોટો તરખાટ મચાવ્યો છે કે લોકો એવું કહી રહ્યા છે કે અનેક પરિવારોના માળા અજય લોરિયાએ વીખી નાખ્યા છે અનેક પરિણીત કપલોનું જીવન અજય લોરિયાએ બરબાદ કરી નાખ્યું છે અનેક લોકોના પૈસા એક કા ડબલના નામે અજય લોરિયા એ અનેક લોકોના પૈસા પણ ખાઈ ગયો છે અરે ભાઈ તમે શું કોઈ પક્ષનો ફટકો પહેરી લીધો એટલે તમને મોરબીમાં વેપારી ઉદ્યોગપતિઓ કે કોઈ દીકરીઓને પરેશાન કરવાનો તમને શું લાલ પરવાનો મળી ગયો છે અજય લોરિયા એ પૈસા માટે થઈ અને લોકોને માર પણ મારવા લાગ્યો એટલી હદે એ મોરબીનો મોટો લુખ્ખો ડોન બની ગયો અને આવા કોઈ પણ લુખ્ખા ડોનોને ક્યારેય પણ છાવરવા ન જોઈએ એવો ન્યૂઝ રૂમનો સ્પષ્ટ સંદેશ છે. એક બાજુ કેબિનેટ મંત્રી કાંતિલાલ અમૃતિયા કહે છે કોઈ લુખ્ખાને છોડવામાં નહીં આવે કોઈ લુખ્ખા આવી જાજો ને બધે બખોલમાં કરી જાજો કેન્સરમાંથી બહાર આવ્યો બાદ કાંતિલાલ એવું કીધું પણ કાંતિલાલના મોરબીમાં જ
આવા લુખાઓ ફરતા હોય કિશનને કેટલી કમનસીબની અને વાત દીક્ષિત થાય. કાંતિ અમૃતિયા કહે છે એની 24 કલાકમાં જ અજય લોરિયા પોતાની લુખાઈ બતાવે છે કે જો ગુંડાગર્દી બતાવે છે ગુંડાગર્દી કે બતાવે છે કે મને કોઈનો ડર નથી. મોરબી પોલીસને ને કાંતિ મૂર્તિને ખુલ્લો પડકાર ફેંકતો હોય તેના જેવો દ્રશ્યો જો કે મોરબી પોલીસે ત્યારબાદ કાર્યવાહી પણ કરી. હમ. પણ મારે સંગઠન બાજુ જવું છે કે એક બાજુ તાજેતરમાં જ બનેલા જયંતિ રાજકોટિયા કે જેઓ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ એ પણ કેવડા મોટા વિવાદમાં આવ્યા કે કરોડો રૂપિયાનું ફુલીકું ફરવાની વાતને થઈને પણ પોતાનો પક્ષ મૂક્યો. હમ. મોહન કુંડારિયા, ક્રાંતિ ઉમરતિયાની અને બ્રિજેશ મિર્જાની ને પોલિટિકલ વાતો આપણે બધાને ખબર જ છે, એમાં આપણે પડવું નથી. જરૂર. પણ વિખવાદ કરતા પણ આજે વાત લુખાગીરીની છે. વિખવાદ હોય કોઈ પણ ગામમાં બે ચાર જૂથ હોય, હમ. પણ શું તમે ભાજપ, કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને ગુજરાતમાં તો અત્યારે હું વિશેષ કહીશ ભાજપનો હમ. કે તમે ભાજપનો ખેસ પહેરી લો અને તમે ગમે એવા ધંધા કરો એવો તમને છૂટ મળી ગઈ. તમારી તમે વ્યાજ વટાવ. અજય લોરિયા શું કરે? દીક્ષિત એકા ડબલ. અરે અજય લોરિયા એવો કયો મિલ માલિક કે કયો એવો અને પછી- હીરાની ખાણો ચાલો તો એકા ડબલ કરી આપે ભાઈ. અને સમાચાર તો એવા જ છે કે ગુજરાતના કેટલાય કલાકારો અરે નામચીન લોકોના એકા ડબલ કરતો તો નેતા, કલાકારો, મંત્રી, તંત્રી, સંત્રી, કલાકારો, ત્યાંના ઉદ્યોગપતિઓ. અરે ભાઈ તમે એવા કયા મોટા મિલ માલિક કે અદાણી અંબાણી તક તમારા ધંધામાં એકના ડબલ થઈ જાય ભાઈ. અને પરિવારોના માળા વીખી નાખવા. જયંતિ રાજકોટિયા પણ એવું કરતા હતા, વ્યાજના ધંધા. ઠીક છે કે હજી લોકોની વચ્ચે ઊભા છે ને પૈસા આપવાનું કે છે, પણ આવી લુખાગીરી પણ ખેર અત્યારે તો લોકોના પૈસા ભરાઈ ગયા ને ભાઈ. અજય લોરિયા, દીક્ષિત, મને કોકે કીધું કે લિસ્ટ કાઢવામાં આવે અજય લોરિયાનું, તો બહુ લાંબુ લિસ્ટ છે, અનેક લોકોના પૈસા. અને એનાથી વિશેષ પાસપોર્ટ ચેક કરે કેટલીક વાર બેંકો પટાયા ગયા, કોને ગયા, શું ઘટનાઓ બની અને શું આખી ઘટનાઓ સતત ચાલી રહી છે. આ જ મુદ્દે આજે ગર્જનાથમાં આપણે વાત કરવી છે, કારણ કે જે પ્રમાણે જે સ્થિતિ છે જે મોરબીમાં થઈ છે અને સીડી કાંડ થી ઓળખાય છે ભાઈ. અજય લોરિયાની જો સીડી કાંડ તપાસ કરવામાં આવે તો બહુ મોટો સીડી કાંડમાં પણ એમનું નામ છે. એટલે આ જ મુદ્દે વાત કરી છે વિનુભાઈ અઘારા કે જેઓ પાટીદાર આગેવાન છે અને તેની સાથે જ અમે ઓળખ નહીં આપીએ, પણ એક લોરિયાથી પીડિત પતિ છે એ અમારી સાથે આજના ગર્જનાથમાં જોડાવાના છે. અત્યારે પીડિત પતિને અમે એટલે રૂમાલ બંધાવ્યો છે કે કોઈ બેન દીકરી પર આરોપ છે, કોઈ દીકરો પણ છે. અમારે ક્યારેય એવું અમે નથી માનતા કે કોઈનું ઘર બરબાદ થાય, માધ્યમથી કોઈ બેન દીકરીનું નામ બદનામ થાય. પણ એક ચોક્કસ માનીએ છે કે આવા લોકોએ જો ખરેખર આવા કારનામા કર્યા હોય તેનો પર્દાફાશ થવો જોઈએ, બીજી બેનો દીકરીઓ બચે. મિત્ર, આપનું સ્વાગત છે ગર્જનાથમાં. અને શું બની હતી તમારા સાથે ઘટના બતાવજો અમને. 3 વર્ષ પહેલાની વાત છે. ત્યારે મારી વાઈફ ને અજય લોરિયાનો અફેર હતું. 3 વર્ષ પહેલા આ લોકોની વાત મને ખબર પડી. પછી ત્યારથી જયારે ખબર પડી ને ત્યારે શ્રદ્ધા મારા છોકરાને મૂકીને વહી ગઈ હતી. મહિનો દિવસ મારી પાસે થોડું જોરથી બોલો, તમારો રૂમાલ છે ને એટલે અવાજ ઓછો આવે, થોડું જોરથી બોલો. હા, એ 3 વર્ષ પહેલા આ બધો બનાવ બન્યો છે. શ્રદ્ધાને અજય લોરિયા એના ઘરે મળવા જતો, જ્યારે મારી વાઈફ એના પિયર જતી ભરૂચ ને એ બધી જગ્યાએ, ત્યારે એ એને મળવા જતો. એ બંનેને અફેર હતું. એ જ્યારે પકડાઈ ગઈ ત્યારે એને પછી મને મૂકી દેવાની ગણતરી હતી. એ પછી મને મૂકીને વહી ગઈ હતી. અને મારો છોકરો મારી પાસે જ હતો. અને એ છોકરાને પછી મારા પાસેથી પરાણે લઈ ગઈ 1 મહિના પછી. અને સ્ટીલ હજી આજની તારીખે મારો છોકરો 3 વર્ષ થયા મને હજી જોવા મળ્યો નથી. આના કારણે અજય લોરિયાનો આખી ઘટનામાં શું રોલ હતો? અજય લોરિયાનું અફેર હતું. ઈ એને વારંવાર મળતો, ઈ એને ના પાડતી હોય કે મળતો હોય, બધા 2 જણાને ઓપન જ થઈ ગયું હતું. પછી આના લીધે મને એટલી બદનામી મળી છે લીધે, અજય લોરિયાના લીધે, અને મારા મમ્મીને એટલી તકલીફ પડી છે કે એ અત્યારે એને માનસિક તણાવ થઈ ગયો છે. ખાસ અજય લોરિયાના લીધે મારા ઘરે ઘણી બધી એવી તકલીફ પડી છે. અને એના લીધે હું મારા છોકરાને આજની તારીખે 3 વર્ષ થયા સ્ટીલ હજી મળ્યો નથી. તમે ક્યારે લોરિયાને કીધું તું કે ભાઈ તું મારું ઘર બરબાદ કરવાનું રહેવા દે? તમે એને મળ્યા હતા, વાત કરી હોય તો એને તમને શું ધાક ધમકી આપી હતી? એને મને ધાક ધમકી એવી, તારાથી થાય કરી લે, હું જિલ્લાનો મોરબીનો જિલ્લા પ્રમુખ છું, તારાથી કાંઈ થાય છે નહીં. હા, અને પછી તમે જ્યારે કીધું કે ભાઈ મારું ઘર બરબાદ થઈ જશે તો અજય લોરિયાનું શું કહેવાનું હતું? અજય લોરિયા કે હું તારા જેવા કેટલાય ઘર બરબાદ કરીને બેઠો છું, હજી તારું ઘર તો એક જ છે, તારા જેવા બીજા કેટલાય ઘર બરબાદ કરી નાખ્યા છે. તો આ મામલે ક્યારે પોલીસમાં રજૂઆત કરી હતી તમે? સમગ્ર મામલે મેં પોલીસમાં સીડીઆર માટેની બધી રજૂઆત કરી હતી. 2 વખત અરજી દીધેલી છે, છતાં પણ એના કોન્ટેક્ટના લીધે પોલીસ વાળાએ કોઈ પણ જાતનું
અરજી પ્રકાર આપતા કોઈ હતા પણ જાતનો મને રિપ્લાય નથી તો પોલીસ વાળાએ કોઈ પણ જાતનું આગળ પગલું લીધું જ નથી, ખાલી મારી પાસેથી નિવેદન જ લેતા બધી વખતે, બાકી આગળ કોઈ પણ જાતની પ્રક્રિયા ન થતી. એટલે તમે તમારી પત્ની પર આરોપ લગાવો છો, આ બહુ ગંભીર વાત છે. તમારી પાસે કઈ પુરાવા છે અજય લોરિયાના અને તમારા પત્નીના? જી સરજી, મારા પાસે વિડીયો, એના કોલ ડિટેલ્સ છે બંનેના. મારા પાસે વિડીયો છે. એ બે જણા જે ભરૂચમાં બે જણા ભેગા મળ્યા હતા રાતના 1:30 વાગે, રાતના 3-3, 4-4 વાગ્યાની કોલ ડિટેલ્સો છે મારી પાસે. એ જ્યાં જ્યાં મળતા એ બધી વિગતો છે. હજી કોર્ટમાં મારો કેસ ચાલે જ છે. વિડીયોમાં ઈ બંને જણા અહીંયાથી સ્પેશિયલી અજય લોરિયા બીજાની ગાડી લઈને, એના ભાઈબંધની ગાડી લઈને, એના 2-3 મિત્રની સાથે દારૂ પીને મારી વાઈફ ગઈ હતી ત્યારે ભરૂચ, ત્યારે એને સ્પેશિયલી મળવા અહીંયા ગયો હતો. એના વિડીયો છે. તો તમારા પત્નીને કેવી રીતે અજય લોરિયા એના પૈસાથી જાસામાં લીધા, કેવી રીતે અને કેવી રીતે એમના સંપર્કમાં આવ્યા? મોરબીથી જ આવ્યા કે પહેલાથી આવ્યા? એના જાસામાં ઘણી બધી વસ્તુ છે. એના પાછળ 2-3 લોકો છે. એ તો હું તમને વિગત અત્યારે નહીં દઈ શકું. ખબર પડશે અત્યારે નહીં કેવું, એમાં એવું છે કે કરેક્ટ ટાઈમ છે, અત્યારે લોકો સમક્ષ આવશે ખબર પડશે ભાઈ. એની વાઈફ ને બધી વસ્તુ ખબર છે. એ પેલા એની વાઈફ ને આગળ કરે છે, પછી બીજા એની વાઈફ ને મારી વાઈફ ને એવી રીતના વાતો કરાવે, પછી કામના નામે એ એને કોન્ટેક્ટમાં લે, ઝાસામાં લે, પછી એને બ્લેકમેલ કરતો હોય તો આપણને ખબર નથી, બાકી એના ઝાસાને એ રીતના લઈ લે, પછી રૂપિયા બતાવે, બાકી પછી એના જે ખેલ નાખતો હોય બધા ખેલ નાખે. તો તમે ક્યારે એને રૂબરૂ મળવા ગયા હોય તો તમને શું કહે છે? મેં તો ઘણા બધા સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુ નાખી છે. મેં એને ગાળી ઘણી બધી દીધેલી છે. મેં એને ઘણી વખત બોલાવ્યું, ક્યાંય આવ્યો નથી. તો અત્યારે લાંબા સમયથી મોરબીમાં હતો, તો તમે ક્યારેય આ ઘટનામાં અત્યારે પોલીસ પકડી ગઈ છે, તો હવે તમે જઈને અરજી કરી કે નહીં સાહેબ મારી સાથે આવી રીતે થયું, મને આ રીતે પીડા પડી છે આના કારણે? સાહેબને મેં લગભગ 7 થી 8 વખત મેં અરજી કરેલી. મેં કીધું સાહેબ શું થયું, આરટીઆઈ આપો, મેં આ તમને અરજી દીધેલી છે, આનું શું થયું? એને કોઈ પણ પ્રકારનું આગળ પગલું લીધું નથી. તો હવે તો જાઓ, અત્યારે અજય લોરિયાની મોરબી પોલીસના ગિરફદારીમાં છે, તો હવે તો જાઓ તમે કે સાહેબ આ રીતે મારું ઘર બરબાદ કર્યું છે આ માણસે. જી કાંઈ વાંધો નહીં, ચાલો તમે કહો છો તો હવે એ રીતનું ગોઠવશો. તમારા જેવા કેટલા લોકો હશે જેની સાથે પૈસાની પણ છેતરપિંડી થઈ હોય અથવા તો એનો પરિવાર પણ ઉજળ્યો? તમે બીજું શું જાણો છો તમારી ઘટના સિવાયનું? સીડી કાંડમાં એનું બધી જગ્યાએ નામ છે. ઘણા લોકો પૈસાના વાકે એને ગોવા લઈ જાય છે બધી જગ્યાએ. છોકરાઓને મોરબીના જે યંગ જનરેશન હોય ને એ બધાને રમવા લઈ જાય છે, પછી એને પૈસામાં ડબ્બામાં ઉતારે, પછી એને બ્લેકમેલ કરે અને એને આગળથી રૂપિયા પડાવે. એક્સપ્રેશન જ કેવો એક જાતનો. રમવા લઈ જાય પછી શું કરે? અહીંથી ક્યાં અને કેવી રીતે રમવા લઈ જાય? પછી એમની સાથે શું કરે? ક્યાં નેપાળ, ગોવા ક્યાં રમવા લઈ જાય? નેપાળ લઈ જાય, ગોવા લઈ જાય, બેંકોક લઈ જાય. કેમ કે નેપાળમાં અને ગોવામાં કસીનો સૌથી વધારે છે, એટલે અહીંયા એ લોકોને રમવા લઈ જાય. પછી એ લોકો માથે ગેમ કરી નાખે, એના માથે દેણા ચાલુ કરી નાખે. એટલે મોરબીમાં પછી પટેલિયાઓને થોડી ગામડુંના લીધે એ લોકો પછી પૈસા દઈ દે, કોઈને ખબર ન પડે કરીને. પછી આ બધા તો આટીમાં આવી જ ગયા હોય. ગેમ કેવી રીતે સેટ કરે આખી રમવા લઈ જાય ને? એ મારે આખું જાણવું છે કે કેટલા દિવસ કસિનોમાં રાખે, કેવી ફેસિલિટી આપે, શું કરે, એમ મારે વિગતવાર જાણવું છે. સાથે કોણ છે? એ કમિશન છે. સપોઝ હવે તમે એક વખત આવી ગયા છો, કોઈ પણ એક જો માણસ આટીમાં આવી ગયો છે, એને કે તારા રૂપિયા હું તને બાદ કરી નાખીશ, તારા જેવા બીજા 3-4 જણા 5 જણા દે, એટલે એ પછી બીજા 5 ને લઈ જાય. એ 5 પાછા બીજા આટીમાં આવી જાય, એ પાછા બીજા 5 ને લઈ જાય. એવી રીતના બધા આગળથી રૂપિયા કઢાવતો એની ચેનલ વધારે. અને બીજી કઈ પ્રવૃત્તિ મોરબીમાં ચાલતી હતી અજય લોરિયા દ્વારા? એ ખાસ કરીને તો આ પોલિટિક્સમાં જે છે બધા મોહનભાઈ છે ને એના જે પેલા 2-3 જણા છે જે એને સાચવે છે, એ બધા એના લીધે જ અત્યારે ઉપર છે, હવા કરે છે. બાકી આને તો હવે બધાને ખબર જ છે. મેં ઘણી વખત મેં મોરબીમાં કીધેલું છે સોશિયલ મીડિયા માધ્યમથી કે આ લોકો છે આ બધાના ઘર જ પતાવે છે, પૈસા લે છે, શોષણ કરે છે, છતાં હજી પબ્લિકને હજી સમજાતું નથી. હવે એ લોકોને ખબર પડશે કે ના, હું કહેતો તો બધું સાચું જ હતું, અને મારા પાસે તો બધા પ્રૂફ પણ છે. મોટી રાષ્ટ્રભક્તની બાંગાઈઓ કરતા હતા અજયભાઈ, હું મોટો રાષ્ટ્રભક્ત છું. રાષ્ટ્રભક્ત તો ખાલી નામ છે સરજી. એમાં જે 2 નંબરના એને જે ફાઉન્ડેશન છે એનું તમે ખુલાસો કરો તો અંદરથી કેટલાય કૌભાંડ નીકળે.
કેવા સેવા એ કેવા સંપત્તિ કરીને નામનું સેવા એ સંપત્તિ કરીને ફાઉન્ડેશન છે એનું. એમાં એ લોકોને ખાલી 2 નંબરના રૂપિયા આગા પાછળ જ કરવાના છે. એમાં ડબ્બો હલાવે છે, એના બાપ ડબ્બુ જ હલાવે છે સ્ટીલ આજની તારીખે. અને ઘણી છોકરીઓ અહીંયા જ બરબાદ થઈ છે સેવા એ સંપત્તિ ફાઉન્ડેશનમાં, સ્કાય મોલની સામે જે છે ઈ. અચ્છા, તો એમાંથી જ આ બધી રાષ્ટ્રભક્તના નામનું જે ફાઉન્ડેશન ચલાવે છે એમાં જ બધા પૈસાના કાળા થોડા કારોબાર છે. એમાં જ બધા કાળા ધોળા થાય છે અને બધા 2 નંબરના વહીવટ જે થાય છે કાળા, એ બધા અહીંયા જ થાય છે. પણ ખાસ કરીને ઈ બંધ કરવાની જરૂર છે. એક જ મિનિટ પડે ઓડિયો ક્લિપ આવી, વિડિયો ક્લિપ પણ આવી છે કે જેવો અજય લોરિયાના ભાગીદાર છે એને સાંભળવા પણ જરૂરી છે. આવો પહેલા એ પણ સાંભળીએ કે એમાં શું છે. હમણાં એક અજયભાઈ લોરિયા સેવાય સંપત્તિના ફાઉન્ડેશનના ઓલા ઠાઠ કર્યા છે ને જી સેવાય સંપત્તિ ફાઉન્ડેશન એના નામે ચરી ખાય છે. એ અજયભાઈ લોરિયાએ એક વિડીયો અપલોડ કર્યો છે, તેનો હું વળતો જવાબ આપું છું. મારું નામ છે જયેશભાઈ તુલસીભાઈ કાસુંદ્રા. તો એને એવું કીધું આવારા તત્વો આવીને મને કાંઈ ખ્યાલ નથી, મારી ઓફિસે તોડફોડ કરી ગયા. તો અજયભાઈ લોરિયા, તમને ખબર ન હોય તો કોઈ એવા ગાંડા માણસ નથી કે કોઈને બિનજરૂરી કોઈ હેરાન કરે. અમારે તમારી પાસે પૈસા લેવાના છે, તમે પૈસા નથી આપતા. આજ 12 મહિના થયા, બરોબર, અને આગલા પૈસાને થયા 3 વર્ષ. તો હું તમારા મેચના સટ્ટાનો ભાગીદાર હતો, એ ભૂલી ના જાતા. એ મોરબીની જનતાને હું લાઈવ વિડીયોમાં સંભળાવું છું, બરોબર, અપલોડ હું હવે કરીશ અને તમે સાંભળજો કે આ હું જે બોલું છું ને એ મારી ફૂલ તૈયારી છે નગર દરવાજાના ચોકમાં એનો જવાબ આપવાની અને એના ખુલાસા કરવાની. પણ અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં, 50%ના મેચના સટ્ટામાં, અને અમે 3 જણા ભાગીદાર હતા. ત્રીજા વ્યક્તિનું નામ નથી આપવું. એ વ્યક્તિને આને 27 લાખ રૂપિયા નથી આપ્યા અને મને 14 લાખ રૂપિયા નથી આપ્યા. અને બીજું રહ્યું બાયોડીઝલ 2 નંબર સામખિયારી ડેલો રાખી અને 2 નંબરનો આપણે બાયોડીઝલ વેચતા, એનો પણ હું ભાગીદાર હતો. તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજયભાઈ, બરોબર છે. હવે બીજી વાત એ રહી કે તમે એવું કીધું કે સજ્જન પર દારૂ પકડાણો તો પેલો એના આ લોકો ટંકારામાં કેસ છે, અહીંયા કેસ છે, એ બધા કેસ અમારા ઉપર છે. તો જનતા જાણે છે કે સજ્જન પર દારૂ પકડાણો તો એ દારૂ કેનો છે અને કેનો હતો અને કેને અમારા નામ ખોલી આવ્યા હતા. એ તમારા જેવા અમારા એક મારા પપ્પાના પરમ મિત્ર જ હતા, સાથે જ બેસતા, બરોબર. એની રહેમ દ્રષ્ટિએથી અમારું એ દારૂમાં નામ આવ્યું હતું. અને તમારી જાણ ખાતર અજયભાઈ કેસ પૂરો થઈ ગયો છે, એને 2 વર્ષ થયા અને નિર્દોષ છૂટી ગયા છે. તો ગમે તેવું નામ ગમે ત્યાં નખાવી દે તો કોર્ટ કચેરી છે જ આ જગતમાં, ન્યાય છે જ. ન્યાય મોડો મળે પણ ન્યાય સાચો મળે. અને બીજી વાત એ રહી કે તમે અમને ટપોરી કહો છો, ઓલા કહો છો, તો તમે મોરબીના આવી અફવા એવું હોય કે હકીકત હોય, પણ તમે અવારનવાર બજારમાં આવો છો કે કોઈક ઉદ્યોગપતિ છે, બિલ્ડર છે, એના છોકરાને તમે અનિટેપ કરો છો, ઉતારો છો, કરોડો રૂપિયાના કૌભાંડ કરો છો. પછી સામખિયારી કાંઈક મંદિરે હતી, ત્યાં બી તમે બહુ સેવા દાન પૂન આપ્યું છે, ત્યાંથી બી તમે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. જનતા સાંભળજો, બરોબર છે. અને બીજી વાત એ રહી કે અજયભાઈના પપ્પા એટલે પોપટલાલ, એને યાર્ડમાં અનાજ કરિયાણાની દુકાન છે. જનતાને ના ખબર હોય તો હું જણાવું, એને અહીંયા અનાજ કરિયાણાની દુકાન છે. એ દુકાનમાં તે એ રૂકાલાનો વેપાર કરે છે 2 નંબરનો અને MCX નો વેપાર ચલાવે છે. તો 2-3 હજાર પટેલિયાઓને છોકરાઓને પતાવી દીધા આ લોકોએ, મારી નાખ્યા. બસમાં અપડાઉન કરતા હતા 10 રૂપિયાની ટિકિટમાં અને અત્યારે કરોડો રૂપિયાની ગાડી લઈને ફરે છે. તો મને પોપટલાલના પિતાશ્રીનું નામ તો નથી આવડતું, પણ લગભગ જો એને 1000-2000 વીઘા જમીન હોય કે 5000 વીઘા હોય તો ખેડીને એ પૈસાવાળા બન્યા હોય. અને બીજી વાત એ રહી અજયભાઈ કે તમારા શાળા એટલે કે ઉત્તમભાઈ, એ ભાઈ બહુ સારા માણસ છે. હજી કાલ લઈને પરમ દિવસે 1 તારીખે અહીંથી મોરબીથી 40 જણાને લઈ અને ગોવા ગયા કાર્નિવલમાં ઇવેન્ટ કરવા, બરોબર છે. એટલે 2-3 કરોડ રૂપિયાનું એ કામ કરીને આવતા રહેશે. એટલે આવી રીતે જ તમારે મોરબીની જનતાને અને મોરબીના લોકોને, તમે હોય, તમારા શાળા હોય, તમારા પિતાશ્રી હોય, તમારું કામ એક જ છે, પૈસા બનાવો, બધાય ગયા ઘરે, બધાને પાડી દો. અને તમે કેની MCXના વેપારમાં કેની જમીન પડાવી છે એ બી અમને ખબર છે. અને બીજી વાત એ રહી કે મોરબી જિલ્લા ભાજપે તમને કંઈક નોટિસ આપેલી હતી કે તમે ચરિત્રના ખરાબ છો, ચાલ ચલણ તમારું ખરાબ છે, તમે ખરાબ માણસ છો, કેમ સસ્પેન્ડ ના કર્યા?
તે બાબતનો ખુલાસો કરો ને. તમે સાચા હોય તો નગર દરવાજાના ચોકમાં કે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એનો ખુલાસો કરો અજયભાઈ, એ તો કરી શકો ને તમે, બરોબર. અને અવારનવાર તમારે સાચા છો ખોટા છો તો તમારે મીડિયા સામે કે વિડીયો તમારી પત્ની શ્રી ને લઈને બનાવવા પડે છે. તો એટલા તો ખરાબ માણસ અમે નહીં હોય કદાચ, અને હોય તો જનતા જાણતી હશે, બરોબર છે. અને પટેલ સમાજના કોઈ બી આગેવાન હોય તમે એને ડામી દો, બળ તાકાત પૈસા ગમે તેમ કરીને, બરોબર. અને મોરબીની જનતા જાણે જ છે બધુંય કે કોનું ચરિત્ર સારું છે કોનું ચરિત્ર ખરાબ છે. હું તો એવું કહું છું કે રિયલમાં સારા માણસ હોય ને એને તમને ઘર ન દેખાડાય. કે જેને અજય સાથે સંબંધ છે ઘરના ફેમિલી રિલેશન, તો આપણે અજયની તો કોલ ડિટેલ કાઢી ના શકીએ. તો એકવાર ખાલી જોજો, તમે તમારા જે હોય એમની તો કાઢી શકો ને, તો તમે તેની કોલ ડિટેલ કાઢીને જોજો કે આ કેટલો નરાધમ છે. વાત એ રહી કે અજય ભેગો રખડતો હોય એનો સારથી હોય તો અવારનવાર પોલીસ મારા ખીચામાં છે. હું એક મારા મિત્રને ફોન કરું એટલે એ ડાયરેક્ટ ફોન કરે તો મારા બધાય કામ પતી જાય. એ વાતમાં એવું છે, સાંભળજો તમે ધ્યાનથી. ગોવા જ્યારે મારી બુક હાલતી ત્યારે હું મોરબી આવ્યો હતો. આમરણ માતાજીએ દર્શન કરવા ગયો હતો, રિટર્નમાં આવતો હતો ત્યારે 2 પોલીસ કોન્સ્ટેબલે મને પકડ્યો હતો, બરોબર છે. પકડ્યો હતો, એ વાતચીત થઈ ગઈ હતી, બધું ગઈ અહીંયાથી વયા ગયા. પછી જે આ વિડીયો સાંભળતા હશે, જે પોલીસ કોન્સ્ટેબલ હશે એ ધ્યાનથી જોજો. એના માટે ખાસ છે આ કે એના દેખાડવાના બીજા અને ચાવવાના બીજા. એને એવું કીધું હતું જયેશ વારો આવવા દે, એટલે મોરબી નહીં પણ જિલ્લો પણ નહીં, એને રણની કાંધીએ નાખીશ. અને મારા ભાઈએ વિરલાએ નાખી દીધા છે, રણની કાંધીએ નાખી દીધા છે બંનેને. આ ખાસ નોંધ લેજો. અને બીજી વાત એ રહી કે આબરૂની વાત કરતો હતો, તો હું મારા ગામમાં ગુંડડા ખાનપરમાં બિનહરીફ સરપંચ છું અને તમે સરપંચ બનવા માટે બાગડાસટી બોલાવો છો, બરોબર છે. અને વાઘપરમાં તમારી કેટલી આબરૂ છે ને એ આખા ગામને ખબર છે. અને તે બીજા પોલીસ કર્મીનો પણ આવી રીતે ભોગ લીધો છે કે પ્રજાના પૈસા, પાટીદાર નવરાત્રી. અજય લોરિયાની નવરાત્રી એટલે શું? પાટીદાર સમાજની નવરાત્રી છે. પ્રજાના પૈસા છે, ટિકિટના પૈસા છે, કારખાનાવાળાના ઉદ્યોગપતિનો એમાં ફંડ ફાળો છે, એડવર્ટાઈઝના પૈસા છે. તો પ્રજાના પૈસે તારે દાનવીર બનવું છે, દાન કરવા છે. તમારા પરસેવાના પૈસાનું ક્યાંક 51,000 રૂપિયા દાન તો આપો અજયભાઈ, તો ખબર પડે. અને બીજી વાત એ રહી, તું અહીંયા એવું કહે જયેશ ડ્રગ્સ કરે છે ને આ તે કરે છે, તો હવે અજય સાંભળજે, તું મોરબી યુવા પેઢીને ખતમ કરેશ તું. સાચું હોય ખોટું હોય તો મારો રામ જાણે, એ તો પોલીસને તપાસ કરવાની છે. હવે હું કહું એટલે કે 2 વેપારીને પકડ્યા હતા થરાદ ડ્રગ્સમાં, તેની તપાસ માટે કોન્સ્ટેબલ એ લોકો અહીંયા મોરબી આવ્યા હતા. સાથાજી હોટલમાં તમે 8 થી 10 કલાક શું કર્યું? એ ડ્રગ્સને પેડલરને લેવા હતા અહીંયા, તો તમે સાથાજી હોટલમાં તમે શું કરતા હતા? તમે આગેવાન હોય, સમાજના કરતા હરતા હોય, તો આ દૂષણને દબાવવાનું હોય કે ખુલ્લું કરવાનું હોય? અને જો આમાં ભરોસો ન આવતો હોય તો થરાદ પોલીસને પૂછી લેવાની છૂટ. અને સાથાજીના આ થરાદ પોલીસે જે પકડ્યા એના 2 દિવસ પછીના સાયાજી હોટલમાં ફૂટેજ પણ મગાવી લેવાની છૂટ, બરોબર. અને બીજી વાત એ રહી કે અવારનવાર અજયભાઈ આવા સારા માણસો, ઇજ્જતદાર પટેલ સમાજના કરતા હરતા બિચારા એવા નાના માણસ છે, બહુ સેવા આપે છે. એકે પટેલ સાહેબ, એમનું બી તમે છાત્રાલયમાં અપમાન કર્યું, કાંસલો પકડ્યો. આગળ તો મારે ના બોલાય, વડીલ છે, શું કર્યું બી સમાજને ખબર છે. બીજી વાત એ છે કે તમે વિનુભાઈ અઘારાના ઘરે પણ દારૂ પીને નાટક કરવા ગયેલા રાત્રે, એમના એ પ્રજાને પણ ખબર છે. બીજા એક ઉદ્યોગપતિને ત્યાં તમે ગયા હતા, એ બી પ્રજાને ખબર છે. અને પાટીદાર સમાજની નવરાત્રી, પ્રજાના પૈસા, ઉદ્યોગપતિના પૈસા, આ બધાના પૈસા છે. અને અજય લોરિયાના નામથી તમે
ઠાઠ માઠ કરો છો અને રોલા નાખો છો મોરબીની બજારમાં, તો હું તો મોરબીની બજારમાં મોરબીની પ્રજાને એક જ વસ્તુ કહું છું કે તમે એટલો તો વિરોધ કરી શકો ને કે અજયભાઈ આવશે તો તમે અમારા ગામમાં ન આવતા, બરોબર? અને મારી પાસે બધાય પ્રૂફ પુરાવા છે, હું રજૂ થઈ જાઉં, છૂટી જાઉં, પછી હર્ષ સંઘવી સાહેબને બધાય પુરાવા લઈને મળવા જવાનું છે. અને જનતાને હું પછી બીજો વિડીયો પણ મૂકીશ, જાહેર જનતાને કહીશ કે આ તારીખે આ ટાઈમે જવું છે, જેને સાથે આવવું હોય સર્વ બધો ખર્ચો મારો છે, આપણે ગાંધીનગર જવાનું છે બધાય પ્રૂફ લઈને, બરોબર? તો કોઈ ભૂલતા નહીં. અને પાટીદાર સમાજમાં તમે જાહેરાત કરી હતી છેલ્લા નોરતે કે 40 લાખ રૂપિયા છે, તો અત્યારે તમે સાચા હોય તો એની પેઢી હોય સંસ્થા હોય તો એમાં પૈસા પડ્યા હશે ને અજયભાઈ? તો એકવાર વિડીયો બનાવી અને એનું પ્રૂફ કરી અને આજની તારીખ પછી કાલની તારીખમાં તો તમે જમા કરાવી શકો, તમે પૈસાવાળા છો. પણ અત્યારે મારો વિડીયો વાયરલ થાય ને 5 જ મિનિટમાં કે 10 જ મિનિટમાં તમે એ પ્રજાના પૈસા છે, જનતાના પૈસા છે, પાટીદાર નવરાત્રીના પૈસા છે, તો એનો હિસાબ લાઈવ થઈ અને એમાં આપો. ખાતામાં પડ્યા હોય ને એ કાંઈ ઘરે ન પડ્યા હોય, રોકડા ન હોય, બરોબર છે અજયભાઈ? તો તમે આ બધું રહેવા દો, તમારા દિવસો પૂરા થયા છે અને આમાં મારા જમીન, મારા ખોયડા, મારે રહેવા કાંઈ ન રહીએ ને. તો હવે અજયભાઈ તમારા સામે ઓપન ચેલેન્જ છે, તમને ઠેઠ સુધી સત્યાગ્રહના માર્ગે, ગાંધીગીરીના માર્ગે તમને ઠેઠ સુધી હવે લડત આપવાની છે. આમાં સમાજ માટે ખપી જવું પડે તો પણ હવે ખપી જવું છે, કારણ કે ઘણા ફેમિલીને તમે બરબાદ કર્યા છે, ઘણા. અને તમે બારૈયાના ફંક્શનમાં તમે ગયા હતા કાંઈક ભૈરામાં, અહીંયા તમે સ્ટેજ ઉપર બેસીને દારૂ પીને ગયા હતા ને કેવા નાટક કરતા હતા. બસ છે અજયભાઈ, અને સાચી ખોટી વાતું ન કરો. તમારી પાસે પ્રૂફ હોય તો પ્રૂફ દો, બાકી હું ઓલરેડી હવે બધું, અને મારી પાસે છે એટલું તો છે જ, પણ બીજા ઘણા મારા મિત્ર સર્કલ હોય, ચાહકો હોય, એના પાસે ઘણા જાજા થોડા આના પ્રૂફ છે, એ બધાને સાથે લઈ અને ગૃહમંત્રીને હર્ષભાઈ સંઘવી પાસે જવાના છે, એ ફાઇનલ છે અજયભાઈ. તો બધી જ રીતે અજય લોરિયાએ પૂરા હતા દીક્ષિત, એના ભાગીદારે પણ કહ્યું. હા, એટલે બધા ઓળખી ગયા હતા. મોરબીમાં પણ રાહ જોતા હતા કે ક્યારે બકરી ડબ્બામાં આવે. એવું જ લાગતું હતું. આમ એવું હતું, ભાજપનો ખેસ પહેર્યો હતો એટલે થોડુંક વધારે ઓલું હતું કે ભાઈ. હા, ભાજપની થોડીક હવા એને જાજી જ છે, પણ ભાજપ વાળા હવે એને સપોર્ટ ન કરવા જોઈએ. ભાજપને એને કઈ લાગતું ઓળખતું જ નથી, એવું ભાજપના લાયક છે જ નહીં. ભાજપમાંથી એને 24 કલાકની અંદર એને કાઢી નાખવો જોઈએ. લાગે છે તમને કે એની પર પગલાં લેવાશે કે હજુ પણ પૈસાના જોરે બચી જશે? કારણ કે અજય લોરિયાના પૈસા એ બહુ બધા લોકો સુધી પહોંચેલા છે અને બહુ બધા લોકોના પૈસા અજય લોરિયા સુધી પહોંચેલા છે. પૈસા તો નહીં, બીજી કઈક વસ્તુ હોવી જોઈએ કે જેમાં જે લોકો દબાયેલા છે. ખાલી પૈસાના વાતે કોઈ દબાયેલું હોય નહીં. બીજું કેટલું હોય છે, બીજા કેટલા સીડી બીડી ને આમ તેમ સીડી ને એવું બધું ઘણું બધું હશે બીજાની કે જેમાં એ લોકો દબાયેલા હશે. બીજા બહુ મોટા માણસોના પણ પૈસા ફસાયેલા હતા, કલાકારોથી માંડીને અનેક લોકોના, ઘણા લોકોના રૂપિયા ફસાયેલા હતા, પણ બધા કોઈ તો બોલતું નથી, કેમ કે બધા આકાશ ભાગે પછી તો કોઈ કેવા રાજી નહોતું. હવે બધું બહાર આવશે. બીજા કોઈ પીડિત છે જેની પત્ની સાથે તેની સાથે પણ આવું થયું હોય કે ના ખોટું થયું હોય? જી ઘણા લોકો છે, 2-3 જણા છે, પણ એ કોઈ આવશે નહીં સામે. કારણ શું સામે ના આવવાનું? બસ સમાજની બીક. અને અજય લોરિયા પણ એ જ બીક બતાવતો હશે સમાજની બધાને. બસ બધાને એક્સપ્રેશન એ જ રીતે કરતો એક્સપ્રેશન. મોરબીમાં બીજા કયા ધંધા અજય લોરિયાના હતા ત્યાં? મેઇન તો ખાસ કરીને સીડી કાંડ ઉપરથી બ્લેકમેલ કરે છે અને એક્સપ્રેશન આ જ રીતે કરે છે. જે ગોવા અને નેપાળની ટ્રીપો કરે છે એમાંથી મેઇન તો 2 નંબરના રૂપિયા આવે છે. અને ફાઉન્ડેશનના નામ ઉપર જુગારમાં લઈ જાય પછી હરાવી દેવાના બરોબરના. હા, એ તો સ્કીમ જ હોય એ લોકો માથે. એ લોકોને ખબર ન હોય કે રીતના સ્કીમ થઈ જાય, પણ બધી સ્કીમ જ હોય, કોઈ જીતી ન આવે, બધાને દેવાના. અને ત્યાં કસિનોમાં પ્રોપર સેટિંગ હોય ને આખું કે આ હરાવી જ દેવાના જ બધા. અહીંયા બધી જાતની મોટશોખ કરાવે, દારૂ પીવાની મજા કરાવે બધી. કેવી બાટલીમાં ઉતરી ગયો સરજી બધા મજા, બધી મજા. તમને હું અત્યારે આમાં કેવી રીતના કહું ડિટેલમાં?
અને ટૂંકમાં બધી મહિલાઓથી માંડીને બધી વ્યવસ્થાઓ ત્યાં પૂરી પાડવામાં આવે તમારા એના ઉદ્યોગપતિઓને લઈને. હા, એક જાતનો દલાલ કયો તોય ચાલે. આ બધી વસ્તુ અહીંયા પૂરી પાડી દે અને પછી એકવાર એની ઝાડમાં કોક આવ્યો એટલે પૂરો કરી દેવાનો. એટલે પૂરો કરી દેવાનો, પછી એને પૂરો કરીને જ ઉભો મૂકવાનો, ત્યાં લગી અત્યાર મૂકવાનો. સુધી આટલી બધી ભક્તિ ચાલી કેમ અત્યાર સુધી? કે અત્યાર સુધી એના પાછળ ત્યારબાદ જો પોલીસે કાર્યવાહી કરવી પડે તો અત્યાર સુધી આની એટલી મેં બધી તો ભક્તિ ચાલી એનું કારણ શું? મેં તો 2-3 વર્ષથી ઘણા વર્ષથી હું ટ્રાય કરું છું. હું તો સોશિયલ મીડિયામાં મેં ઘણી વસ્તુ સાચી વસ્તુ કીધેલી છે, તો પબ્લિક ધ્યાનમાં લેતું નહીં. અને આના પાછળ જે મેઇન 2-3 જણા છે, ખાસ એના લીધે જ હાલે છે. કોણ છે 2-3 લોકો? આ બ્રિજેશ મેરજા, મોહનભાઈ અને પેલા મોહનભાઈ વડાવી. એમને શું લેવા દેવા એમ? એ લોકોને આનાથી શું લેવા દેવા? એ થોડા આવા ધંધા કરે છે. અજય લોરિયા આવા ધંધા કરતા હતા. ક્યારે બ્રિજેશભાઈ નું નામ કે કોઈનું નામ બેકઅપ તો એનું જ છે. સાંભળ્યું નથી હા કે કોઈને સપોર્ટ બી કરતા હોય. બેકઅપ તો એનું જ છે. સામેથી તો કોઈ નથી કહેતું. પોલિટિશિયન કેને કહેવાય સરખી? રક્ષણ આપતા હતા બધું બધા. પાછળથી જ થતું હોય. હા, 100%. અને મોરબીમાં અજય લોરિયા જેવા બીજા કેટલીક ગેંગો છે કે અજય લોરિયા જ હતા મેન? ના, એના જેવા છે. એના પાર્ટનરે જેમ કીધું હતું એ રીતે ઘણા લોકો છે. બિલકુલ. તો પછી હવે 2 નંબરનો હોય તો બધી જગ્યાએ હાલતો હોય. વેનુભાઈ અઘારા પણ જોડાયા છે. વેનુભાઈ, આ ભાઈ તો પીડિત ભાઈ તો કહે છે, પણ કેવો ત્રાસ હતો? ખરેખર આવો ત્રાસ હતો તો પછી આ સરકાર તંત્ર બધા કરે હું? આમાં તો જે રીતે અત્યારે ભાઈએ અજય લોરિયાની વાત કરી, એ અજય લોરિયા તો સૌથી મોટો આમ એવું છે કે સૌથી મોટો ડોન અજય લોરિયા છે, જે પ્રમાણે વાત કરે એ રીતે. તો તમને એક વાત કહું, પેલા આ લોકો ગામડામાં ડાકુ આવતા હતા, બંદૂકો લઈને ગામ લૂંટતા હતા. હવે આ લોકો ભાજપના ખેસ પહેરી, ભાજપના મોટા નેતાના નામ લઈને ફોટા પડાવી અને આ ગામને લૂંટે છે. આ બંદૂક નથી લાવતા, ગળામાં ખેસ પહેરીને અમારા મોરબીને લૂંટે છે. આ ડાકુ છે. કેવી રીતે આ લૂંટે ડાકુ છે? કહેવાય મને ને. જણાવો, લૂંટવાની આખી યોજના જણાવો. કેવી રીતે લૂંટવાના? બધી રીતે લૂંટે છે. જો પાટીદાર નવરાત્રી કરીને ગામ આખાને લૂંટવાનું, શહીદોના નામે લૂંટવાનું, પછી સીડી કાંડ કરીને લૂંટવાનું, પછી સટ્ટા કરીને પટેલ સમાજના છોકરાઓને બરબાદ કરવાના, એના ફાધર નો ડબ્બો ચાલે છે ટ્રેડિંગ નો, એમાં લૂંટવાનું, પછી બાયોડીઝલ કરવાનું રાજસ્થાનમાં, એમાં લૂંટવાનું, સરકારને લૂંટવાનું અને પહેલા પ્રજાને લૂંટવાનું. આખી મોરબીને લૂંટારું, અને લૂંટારું કહેવાય, ડાકુ કહેવાય. તેમને આ સટ્ટો ચાલે, સીડી ચાલે, બાયોડીઝલ ચાલે, ડબ્બો ચાલે, તો મોરબીમાં કોઈને કોઈ કહેવા વાળું નથી આને અજય લોરિયાને? ના, શું કામ કે ભાઈ એના જે મોટા 2-4 અન્નદાતા છે કે મોટા માથા છે, મેં તો નામ જોગ બોલ્યો છો, એને કોઈ દી એમ બિહારી નથી કીધું કે તારી આ બંધ કરે, તારી આ બધી પાર્ટીની ઇમેજ ખરાબ થાય છે. પાર્ટીના હું તો અત્યારે કહું છું, આવડી મોટી ભાજપ પાર્ટી, આવડા મોટા સીએમ હર્ષસંઘવી સાહેબ આવું કામ કરતા હોય, આજે અમારે નીલીપત રાયની નિમણૂક થઈ હોય અને આના ખુલ્લા ધંધા કરે છે, ખુલ્લી મારામારી ઉપર આવી ગયા હોય, તો હવે પૈસા ન દીવો એટલે સીધા હથિયાર કાઢીને મારવાના લોકોને. એનો તાજો દાખલો છે આ ઉદ્યોગપતિને માર્યા, તાજો દાખલો. એમને તો અજય લોરિયા એવડો મોટો ડોન થઈ ગયો તો મોરબીનો કે એને કોઈ કઈ કે નહીં ભાઈ? ડોન નહીં, આ બાજુમાં એક ભાઈ બેઠા એનું લગ્ન જીવન આને પૂરું કરી દીધું. પરિવાર બરબાદ થઈ પણ ગયો. મારી વાત સાંભળો ભાઈ, આને ડોન નો કહેવાય. ડોન તો હારા ગોળી મારે, વ્યક્તિગત દુશ્મની હોય, લોરેન્સ ગેંગ ના અંતે, ઈ તો ડોન કહેવાય. આ ડોન નો કહેવાય. આ તો ડાકુડા હે, ડાકુડા. ગળામાં ફેસ પહેરીને ગામને પ્રજાને લૂંટવાના. તો પછી અને ડોન કહેવાય, ડોન તો હારા. પોલીસ શું કરે, નેતાઓ શું કરે? અરે પોલીસ, હાલો મારી વાત સાંભળો મારા ભાઈ, આજથી 3 વર્ષ પહેલા હું એની સામે મારે એક માથાકૂટ થઈ, પેલી ગાળું મેં એને દીધી આખી મોરબીમાં, અને 3 વર્ષથી એકલો રડું, એને સામે જ ઉભો હું ઉભો એટલે વયો જાય. એવી નેતી કિંમત બધામાં ક્યાં મારા ભાઈ? તમારું કાંઈ નહીં, મારે કોઈ, હું એનો કોઈ હરીફ નથી, મારે કોઈ લેતી દેતી નથી, મારે એની યાર કાંઈ નહીં. એને મારા ઉપર હાલી ગયો તો અમારા પટેલ સમાજના 6-7 મેન માણસો છે, એના ઉપર આ ભાઈ કાયમ હાલી જાય. જો એકે પટેલ ઉપર હાલી ગયો, ટીડી બીજા 2-3 ઉપર હાલી ગયો, બધા ઉપર હાલી જાવ, એનું નામ તો આવવું જોઈએ. મારાથી કોઈ ને, એટલે મારા ઉપર હાલવા મેં કીધું તારી માને વેચે. મેં તો એને 10 ગાળું દીધી એટલે ભાઈ થઈ ગયા બંધ. આ તો કઠણ આવ્યું અને બીજા 10 ટુકડી આહુરો ને લઈને રખડે.
તમને લાગે છે કે પાટીદાર સમાજ આ અજયની બરોબર સર્વિસ કરશે મોરબી પોલીસ? તમને લાગે છે આને નહીં છોડે? ના ભાઈ ના, અરે મારા ભાઈ, તમે શું કામ આવી અપેક્ષા ના આશા રાખો? શું કામ આ કાયદા પર અપેક્ષા? આવો કાયદો જો હોય તો આટલા પહોંચ્યો હોય. અમારા ભૂતપૂર્વ એસપી હતા, એની હારે તો બેસે, એના ફાર્મ હાઉસ એને બોલાવે, બોલો. અમારા જેવાને ફોટા દેખાડે. જો એસપી સાહેબ તો મારા ભેગા જમે છે ને ખાય પીએ છે. હો ભાઈ, હમ નેતા હે જી અમારા મોટા મોટા. હમ અમારે અહીં કડે એને કથા કરી હતી, ત્યાં કડે CR પાટીલ સાહેબ ને હર્ષ સંઘવી સાહેબ ના ફુલેકા કાઢે, હાથી ઉપર બેહારે, એટલે પ્રજાને શું થાય? ઓહો ભાઈ, અજયભાઈ તો ભાઈ મોટા રાજકીય, આનું નામ નો લે, એટલે લોકો અંદરથી કર્યો હે. જબરી એમો છે નહીં વિનુભાઈ આજકાલ આ બધી કે ચાહે કાર્યક્રમ કરો, 4-5 મોટા નેતાને બોલાવો એટલે આખું ગામ ને પોલીસ ને બધાય તમારાથી બ્યાય, એમો જબરજસ્ત છે નહીં? અરે અમારા મોરબીની 5 વર્ષની આ ઐતિહાસિક અમારે એક ધારાસભ્ય હતા, એ થોડાક આ મતાન તે મતાન નો ચૂંટાણા આવે એના આવ એ કાંતિ અમૃતિયા ગુજરાતનો શ્રમ મંત્રી મોરબીમાં નગરદન ચોકમાં બોલે કે હવે બધી દુકાનો બંધ કરી દેજો, અને બીજે જ દિવસે આવા બનાવ બને. એનો મતલબ શું થયું? એને કાયદાનો ડર જ નથી. કાયદો એટલે શું? કાયદો અને પોલીસ અને મોટા નેતા ભાજપના, એ તો એના ખીચામાં છે. અમુક નેતાને સપ્લાય કરે છે, જે જોઈ જેને જેવું જોતું હોય આપ જ છે, સપ્લાય કરે એટલે એનું દકાઈ જાય. જે એસપી અધિકારી મોટા મોટા આવે છે એને તો પેલા ઘર મેળે કરી લે છે. મારા ઉપર 8 લાખ એક પીઆઈ નથી, મારા ઉપર કેસ કરાવ્યો હતો જમીનનો. અમે જઈએ 2 મહિનાના ત્રાસમાં. હું એસપી કચેરી, મારા ફેમિલી, મારી 60 વર્ષના 2 સિનિયર સિટીઝન આમ બેનર લઈને લગાવીને ગયા, સાહેબ અમને આનાથી ન્યાય આપો. સાહેબે શું કર્યું? 60 સુધી અમને બેરેલા. એ તો એની માને સાહેબના ફાર્મ હાઉસ આવી જાય. તમારી આમાં શું શું કરવું છેલ્લી પડે? શું માંગ છે વિનુભાઈ? શું થવું જોઈએ? મોરબીની માંગ જાગૃત કાંઈ જનતાને નથી. શું વિનંતી માંગ, કરશો? અરે ભાઈ, તમારા મારી ભાજપના આગેવાનોને શું વિનંતી કરશો? હું વિનંતી ભાજપના આગેવાન અમારા 3 ના મેં નામ જોગ બોલું છું કે ભાઈ તમે બાઇટ આપો ને, તમે શું કામ પ્રેસ નથી કરતા કે આ અરગીસ ચલાવી લેવામાં નહીં આવે? આને તાત્કાલિક ઈ શું કામ નથી બોલતા? કારણ કે આની સીડીઓ તો એના ગજા નીચે, પણ ઈ શું તંબુરો બોલે? આ બધા નેતા કાં નથી બોલતા? મોરબીમાં આટલો અમીર આજ મોટા. મારી વાત સાંભળો ભાઈ, મારી હું તમને હા, એને ઈ તમે નથી બોલતા. એમ નહીં, હું તમને એક સ્પષ્ટ વાત કહું, થોડી કમથી. ભાઈ, ભૂખ ને ભ્રષ્ટાચારી કેનું સૂત્ર છે? ભાજપ પાર્ટી. અમે ભાજપના જ છે, અમે આજીવન કટકી નાખી 60 વાળા ભાઈ ભાજપ. અમારું રોય ભાજપ બોલે, પણ આવું ભાજપ નહોતું અમારું ત્યારે. કેશુભાઈ નું, વજુભાઈ વાળાનું, પ્રદીપભાઈ અમારા એવા છે, પ્રદીપભાઈ કાંતિલાલ અમૃતિયા, આ ભાજપ અમારું નહોતું તેથી ભાઈ. આ શું ભાજપ વિનંતી? કીધું ને, તમારી છેલ્લી વિનંતી શું છે? મારી એક જ અજય વિનંતી છે, લોહિયાનું શું કાલે થવું જોઈએ? તમારા એનો વિનંતી જે એનો શું છે? કાંઈ ન થવું જોઈએ. મારી એક વાત તમે સાંભળો. તમે આ 3 નેતાને પૂછો, પૂછીશું. મગનભાઈ, દિનેશભાઈ, એને પૂછો. અમારું રહેવા દ્યો, અમે તો નાના માણસો. એને પૂછો સાહેબ તમારું આમાં શું કેવું છે? આ ગુંડાગીરી કેટલી બંધ કરવાના તમે ચાલુ રાખો તો એને પૂછો ને. તમે આ 3 નેતાની ઘરે જઈને પૂછો. પેલા પૂછો ને પછી અમને કેજો. ઈ શું કે તમને કાંઈ નહીં કે, તમને બાઇક નહીં આપે, તમને ઇન્ટરવ્યુ નહીં આપે. આ અમારું પાપ અહીંથી ચાલુ થયું છે. આ પાપને કાપો. અહીંયા આંગળી કપા, આ કેન્સર થયું ને તો આંગળી કપાય, આ પછી હાથ કાપવો પડે. હાથ કાપો ને. મોરબી નહીં, હાલો હું તમને એક વાત મોરબીનો એક પત્રકાર, બિલકુલ. અરે ભાઈ, અરે એ બધા એક જ છે. કોઈ મોટો ચોર હે, કોઈ નાનો ચોર હે, બધા ચોર હે, આ ડાકુ હે. પણ છેલ્લે ચોર છે વિનુભાઈ. આવા કોઈ પણ ચોરને નહીં છોડીએ અમે. આવા કોઈ પણ ચોરને નહીં છોડીએ. ના, તમારા મોરબીના અસંખ્ય પત્રકાર એક જણો તો જાય મોહનભાઈ ને મગનભાઈ ને પૂછવા. તમારું શું કેવું અજય લોરિયા? મોરબીના જેટલા પત્રકાર છે તો અમથાના હાજરીમાં જીવે છે, અને જાહેરાત ઉપર જીવે છે ભાઈ. અમને કોઈની જાહેરાત નો તાવ નથી આવતો વિનુભાઈ. અજય લોરિયા કોઈ જાહેરાત નો તાવ અમને નથી આવતો. અજય લોરિયા 10 પૈસા
પૈસા અમે આજ સુધી કોઈ અજય લોરિયાને અમે કોઈથી વાત પણ નહીં કરી હોય ભાઈ. એટલે એ ખોટી વાત વિનુભાઈ તમે રહેવા દો. હા. એ ખોટી વાત તમે એ રહેવા હાલો દો. તમે નહીં હોય હું તમને કહી દઉં મેં આ તમે બોલ્યા ને આમાંથી એક પણ શબ્દ નહીં કાપી અમારી તાકાત છે. અમને અજય લોરિયાનો તાવ નથી આવતો. એનો એ નથી આવતો. બ્રિજેશભાઈનો એ નથી આવતો કોઈનો. મારી વાત સાંભળો પેલા હા. મને સાંભળો તમે મને હા, બોલો. પેલા 2 મિનિટ તમે બોલો ભાઈ અમને ફૂલ ફ્રેમમાં રાખો અમને જે બોલવું બોલવા દ્યો. જો મેં હા. સૌમાનમાં એક ઇન્ટરવ્યુ કર્યો તુષારભાઈ બસિયાને જેએનએમ પત્રકાર આજે તમને આપું છું તમને હોવામાંથી એક તો 40 માર્ક આપવા છે પણ પેલા પૂછીને મને પરમદી રિપોર્ટ મારી પાસે આવજો કે મેં મોહનભાઈ ને મગનભાઈ ને પૂછ્યું બેઠા જ ક્યાંય કરે કાલે તમારો રિપોર્ટર જશે પૂછવા. અને ઈ બાદ તમે પ્રજામાં મોકલો આજ દી થઈ ગયા 4 આ બનાવ બન્યો 3 દી થઈ ગયા મોરબીનો કયો પત્રકાર નેતાને પૂછવા ગયો થાય તમારી વાત નથી કરતો આ અમારા જેવા નાના માણસોના ઇન્ટરવ્યુ તમે લ્યો સારી વાત છે સાચી વાત પ્રજામાં મૂકો છો પણ તમે આ 3 નેતામાંથી એકનો ઇન્ટરવ્યુ લઈને પ્રજામાં મોકલો કે આ બાબત તમારે શું કહેવાનું છે અને અત્યારના બાબતમાં ઓકે ચલો નેક્સ્ટ બીજી શું વાત છે? મારી પાસે સમયનો અભાવ છે વિનુભાઈ. ઓકે કાંઈ આટલું કાલ પૂછો અને પ્રજા વચ્ચે મૂકો આ બિલકુલ નેતાના પૂછી લેજો. બાબતમાં નહીં વિનુભાઈ બિલકુલ પૂછી લેજો. આભાર. અને એને ઈ પૂછો કે આજે આ બાબત તમારું મંતવ્ય શું છે જાહેર જીવનના માણસ છે ને જવાબ આપવું જોઈએ. જે થળ છે જે થળ એને પકડો તમે થળ આ ડાળીઓ પકડો બિલકુલ તો સ્થળ પણ પકડશું અને મૂળ પણ પકડશું ને એક પણ લુખ્ખા કે ગુંડાને નહીં છોડીએ. વિનુભાઈ અને મિત્ર આ બંને જોડાયા એ માટે આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ન્યૂઝ રૂમે હંમેશા ગુજરાતના નાના સિટીમાં નાના સેમી અર્બન સિટીમાં ગામડાઓમાં કોઈ પણ લુખ્ખાઓ કે ડોન દાદાઓ પેદા ન થાય એના માટે હંમેશા બોલતું આવ્યું છે ને બોલવાના પણ છીએ. અને ક્યાંય પણ સિન્ડિકેટ ક્રાઇમ નહીં ચલાવી લઈએ ભાઈ. જાહેર માધ્યમથી પૂછ્યા છે કે કાંતિભાઈ અમૃતિયા, મોહનભાઈ કુંડારિયા, બ્રિજેશભાઈ મેરજા કેમ ચૂપ છો? જવાબ દેવો જોઈએ તમારે પણ. કાંતિભાઈ તમે કહેતો લુખ્ખા નહીં જીવે તમારે બોલેલા 24 અને કલાક આવા આવી ગયા. 5 પૈસાના માણસના છાંટા જો તમને ઉડતા હોય તમારા જાહેર જીવનમાં, તમે પૂર્વ ધારાસભ્ય છો, પૂર્વ મંત્રી છો, પૂર્વ સાંસદ છો અને પૂર્વ અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છો, આવા 5 પૈસાના લુખ્ખાના છાંટા તમને ઉડતા હોય તો તમારે મોરબીની જનતાને વિશ્વાસ આપી દેવો જોઈએ કે હું બ્રિજેશ મિર્જા, હું મોહન કુંડારિયા કે હું કાંતિ અમૃતિયા આ અજય લોરિયાની સાથે નથી ને કડકમાં કડક સજાની અમે માંગ કરીએ છીએ. બસ તો આ જ વાત છે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે ન્યૂઝરૂમ જોતા રહો. હવે અમે ટીવી પર પણ આવી ગયા છે. જીટીપીએલ પર 285 નંબર પર ન્યૂઝરૂમને જુઓ, જીઓ પર પણ 4376 નંબર પર જુઓ. આટલો જ પ્રેમ આપતા રહો. આવા લુખાઓ સાથે લુખાઓની સામે ગર્જના કરતા રહો. નમસ્કાર.